નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં ગ્રામરનું રિવિઝન કરીએ. ખાસ કરીને 11th અને 12thની અંદર ડિફરન્ટ ફંક્શન્સ જે પૂછાતા હોય છે એ ફંક્શનની અંદર આપણે સ્ટડી કરી રહ્યા છીએ. છેલ્લે આપણે ડિસ્ક્રાઇબ ટાઈમ, ડિસ્ક્રાઇબ પર્સન, બરાબર, આની સરસ મજાની ચર્ચા કરી. ડિસ્ક્રાઇબ પ્લેસની પણ વાત કરી, વેરથી, વેરેવરથી, ફીચથી, વુથી, વુમથી આ ખાસ આપણે સમજ્યા. આજે કારણ બતાવતું હોય એવું લેંગ્વેજ ફંક્શન સમજીએ. ગિવિંગ રીઝન, શોવિંગ રીઝન, એક્સપ્રેસિંગ રીઝન કારણ બતાવતું હોય એવું. અગાઉ આપણે શોવિંગ રિઝલ્ટ શીખ્યા હતા, તો તમને કમ્બાઇન, પેરેલલ, કમ્પેરેટિવલી યાદ રહેવું જોઈએ. રિઝલ્ટની અંદર શું હોય, રીઝનની અંદર શું આવે છે. ઓકે, સામાન્ય રીતે આ ફંક્શનનો ઉપયોગ કારણ બતાવવું હોય, કોઈ પણ ઘટના છે, કોઈ પરિસ્થિતિ છે કે કોઈ બનાવ છે એનું કારણ ઇન્ડિકેટ કરવું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો આપણે યુઝ કરવાનો છે. ખાસ તો વિદ્યાર્થી મિત્રો, રીઝન શબ્દ છે એટલે ખાસ તમારે વાક્ય સમજવું પડશે. ઘણી વખત કોન્ટ્રાસ્ટ અને રીઝન સરખા જેવા કદાચ લાગે, તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ અને રીઝન એટલે કારણ, એટલે કન્ફ્યુઝન આવે. તો સેન્ટેન્સીસ પ્રોવાઈડ કરેલા હોય એ સેન્ટેન્સીસને આપણે મધર ટંગમાં સમજીએ એટલે વધારે ક્લિયર થશે. લેંગ્વેજ ફંક્શન શોવિંગ રીઝનમાં કન્જક્શન તરીકે, લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે બીકોઝ, સિન્સ, એઝ, because of, on account of, owing to, due to આવા બધા કન્જક્શન્સ બે ક્લોઝને કનેક્ટ કરવા યુઝ થયા હોય છે. ફરીવાર બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ, સિન્સ અને એઝ. આ સંયોજકો આ લેંગ્વેજ ફંક્શનની વાક્ય રચનામાં બે ક્લોઝને જોડતા હોય છે. જનરલ પેટર્ન ઓફ સેન્ટેન્સ આ ફંક્શનની જનરલ આપણે યાદ કરીએ છીએ કે ક્લોઝ અને બીજું ક્લોઝ કન્જક્શનથી કનેક્ટ થાય છે. અહીંયા આગળ બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ છે, જે આ ચાર સંયોજક છે, એના પછી નામ હોય છે. આના પછી નામ હોય છે. બીકોઝ ઓફ પછી નામ હોય છે. ઓન અકાઉન્ટ ઓફ પછી, ડ્યુ ટુ પછી નામ હોય છે. આ યાદ રાખવાનું છે. એ તો તમને ધીમે ધીમે સમજમાં આવશે, પણ સંયોજકનું કામ જોડવાનું કામ કરે છે એટલું નક્કી છે. તમારે નામ આપેલું હોય કે ક્લોઝ આપેલું હોય, આઈડેન્ટિફિકેશનની અંદર, આ સેન્ટેન્સની અંદર રીઝન બતાવેલું છે. આમાં બીકોઝ ઓફ પછી નામ છે, અહીંયા બીકોઝ પછી ઉપવાક્ય છે. ઉપવાક્યનું નામ બની શકે, નામનું ઉપવાક્ય બની શકે. મારી આળસ નામ છે, હું આળસુ છું ઉપવાક્ય છે, બરાબર. મારી સમજદારી, હું સમજું છું, સમજદારી નાઉન છે, હું સમજું છું ઉપવાક્ય છે, ક્લોઝ છે. એટલે એ કંઈ શીખવાનો પ્રશ્ન નથી. સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે હી ઇઝ લેટ બીકોઝ હી મિસ્ડ ધ બસ. માં કંઈ સમજાવવું પડે એમ જ નથી. ગુજરાતી એનું મિનિંગ, એનો ટ્રાન્સલેશન સમજાઈ જાય એવું જ છે.
હવે તમે સાથે તમારું વાક્ય બનાવી શકો છો. તમારું નામ મૂકો, વર્તમાન કાળનું ક્રિયાપદ મૂકો, સહાયક કે મેન કોઈ પણ, પછી કર્મ મૂકો, કંજક્શન મૂકી અને વળી પાછું ક્લોઝ બનાવો. હું મોડી ઉઠી કારણ કે, મને ભૂખ નથી લાગી કારણ કે, મને થાક લાગે છે કારણ કે, મને યુટ્યુબમાં ભણવાનું ગમતું નથી કારણ કે, ગરબા રમાયા નહીં કારણ કે, સર્વત્ર બરાબર લોકો હેરાન પરેશાન છે કારણ કે, દેશની અંદર લોકડાઉન હતું કારણ કે, ધંધા ઉદ્યોગની અંદર મંદી છે કારણ કે, શાળાઓ બંધ છે કારણ કે, અનેક વ્યક્તિ એટલા વાક્યો હોય, વ્યક્તિ એટલી લાગણીઓ વાક્ય સ્વરૂપે વ્યક્ત કરતા હોય, એટલે વાક્યોનો બરાબર કોઈ મર્યાદા નથી, કેટલા હોય કેટલા ન હોય, અમાપ છે, એનો આંકડો આપણે મેળવી ન શકીએ, એટલા બધા સેન્ટેન્સીસ તમે બનાવી શકો. અમી ગોટ ફર્સ્ટ ક્લાસ, અમી ગોટ ફર્સ્ટ ક્લાસ સિન્સ સી વર્કડ હાર્ડ. અમીએ પ્રથમ વર્ગ મેળવ્યો હતો કારણ કે તેણી વર્કડ હાર્ડ કરતી હતી. આમાં તમારું નામ પણ બની શકે, જો અત્યારે ભણો તો તમારું નામ એ લખી શકાય, તમારું જે નામ છે એ, અને પછી આ વાક્ય આવતા વર્ષે હું ઉદાહરણ આપી શકું તમારામાંથી, 12th વાળામાંથી, 11th વાળામાંથી. હાર્ડવર્ક સિવાય કોઈ ઉકેલ નથી, ધ્યાન રાખજો. અત્યારે ભણતા હોવ કે ન ભણતા હોવ, કામ કર્યા વગર કાંઈ મળશે નહીં. ખાસ ધ્યાન, જેને જેમ રાખવું એમ રાખી લેજો. ભણશો તો જ મળશો, બાકી ગમે ત્યાં અટકી જશો એ નક્કી છે, નહીં ભણો એટલે. એજ સી હેડ ગુડ રિઝલ્ટ, તેણીને સારું રિઝલ્ટ છે તેના કારણે સી વોઝ સિલેક્ટેડ. તો સારું રિઝલ્ટ હોય તો સિલેક્ટ થાય, સારી જોબ માટે સિલેક્ટ થશે, સારા પેકેજવાળી નોકરી માટે સિલેક્ટ થશે, સારી કામની ઓપોર્ચ્યુનિટીની બરાબર તક મળશે, એમને અપોઇન્ટમેન્ટ મળશે, એમને બોલાવવામાં આવશે, કામ સોંપવામાં આવશે, જવાબદારીઓ બરાબર આ હશે તો જ. સી હેડ એ ગુડ રિઝલ્ટ, સી વોઝ સિલેક્ટેડ, સારું પરિણામ હતું એટલે એ પસંદ થઈ હતી. હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ બીકોઝ ઓફ હિઝ ઓનેસ્ટી. હી ઇઝ ઓનેસ્ટ, હી ઇઝ ઓનેસ્ટ એ ઉપવાક્ય કહેવાય, અને હિઝ ઓનેસ્ટી એ નામ છે. હી ઇઝ ઓનેસ્ટ, હિઝ ઓનેસ્ટી વાર્તા પૂરી. વી આર વિયરિંગ ફેસ માસ્ક ડ્યુ ટુ COVID-19 વાયરસ. વી આર વિયરિંગ ફેસ માસ્ક, વી આર વિયરિંગ ફેસ માસ્ક ડ્યુ ટુ COVID-19 વાયરસ. On account of lockdown, many people lost job. On account of, due to, because of, as, since, because. બરાબર. અને આ ફંક્શન, આટલી વાત ક્લિયર થઈ જવી જોઈએ. ત્યાર પછી આ ફંક્શન કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની અંદર આવે છે. તો હવે તમને વારંવાર મેં રજૂઆત કરેલી છે એટલે એકની એક વાત રજૂ નહીં કરું, સીધો આનો આન્સર આપવાનો છે. યુ શુડ ટેક અ રેસ્ટ. એક્ઝામની અંદર આવી જ રીતે બ્રેકેટ આપવામાં આવશે, બોર્ડની અંદર ધ્યાન રાખશે. 11th અને 12th બંને મિત્રો, જે મેં ટીક માર્ક કર્યું છે, જે મેં બ્રેકેટ આપ્યા છે, એવી જ રીતે બ્રેકેટ બોર્ડની અંદર હશે ને હશે. તમારે 5 આન્સર એ રીતે આપવાના છે. યુ શુડ ટેક રેસ્ટ because you are sick. તમારે કારણ જે આપવું એ આપી શકાય. બહુ હોશિયાર બધા છો તો તમે બીજા પણ આન્સર, ઉપવાક્યો, શબ્દો છે એ આપી શકો. બરાબર. મેં કંજક્શન મૂક્યું, SVO મૂક્યું, વાત થઈ ગઈ પૂરી. બરાબર. આ 1 માર્ક્સ.
બીકોઝ ઓફ તો તમારે મૂકવાનું જ છે, પછી યુની જગ્યાએ કોઈ પણનું નામ મૂકો, આરની જગ્યાએ એમ મૂકો, ઇઝ મૂકો, સિકની જગ્યાએ બીજો કોઈ પણ શબ્દ મૂકો, એ તમારી હોશિયારી પ્રમાણે. આઈ હેલ્પ યુ સિન્સ સો અને રીઝન. આઈ હેલ્પ યુ સિન્સ યુ હેવ ગોટ ફીવર. બરાબર, કોઈ પણ કારણ આપી શકો છો. તને તાવ છે તેના કારણે આઈ હેલ્પ યુ સિન્સ યુ હેવ ગોટ ફીવર. કોઈ પણ રીઝન હોઈ શકે. કોઈ પણ વ્યક્તિને તમે હેલ્પ કરો છો એના માટેનું રીઝન જે હોય એ રીઝન SVO એ ક્લોઝમાં તમારે બેસાડવાનું છે. કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સમાં થર્ડ સેન્ટેન્સ, શી ફેલ્ડ ઇન એક્ઝામ. શી ફેલ્ડ ઇન એક્ઝામ. ટેન્સ મેન્ટેન કરવાનો છે. સાદો પાસ્ટ છે, બરાબર, પરફેક્ટ પ્રેઝન્ટ છે, સિમ્પલ પ્રેઝન્ટ છે, બરાબર, મોડલ ઓક્ઝિલરીવાળું વાક્ય છે. શી ફેલ્ડ ઇન એક્ઝામ, કારણ આપવાનું છે. બીકોઝ ઓફ પછી તમારે નામ લખવાનું છે. એટલે બીકોઝ ઓફ શી છે એટલે હર લેઝીનેસ. આવી રીતે લેઝીનેસ, તેની આળસના કારણે. શી ઇઝ લેઝી, એના ઉપરથી હર લેઝીનેસ, તેની આળસના કારણે તેણી છે ફેલ્ડ થઈ હતી. આળસના લીધેથી, આળસના કારણેથી. ડ્યુ ટુ હર લેઝીનેસ, ઓન અકાઉન્ટ ઓફ હર લેઝીનેસ, બીકોઝ ઓફ હર લેઝીનેસ. આ રીતે કન્જક્શનનો યુઝ કરી અને તમે અનકમ્પ્લીટ સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. તો કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ માટે આ ફંક્શન તમારે યાદ રાખવાનું છે. આ બીજી પદ્ધતિ છે આ ફંક્શનની એક્ઝામમાં સેટ થવાની. પછીની છે આ ત્રીજી વાત, આ ફંક્શન રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સની અંદર કેવી રીતે પૂછાય. તો એનો ડાયલોગ આપ્યો છે, સાંભળજો બધા, બરાબર, એટેન્શન આપશો. કાવ્યા સેડ, વાય વોઝ અમી હેપી યસ્ટરડે. કાવ્યા કવિતાને પૂછે છે. નાવ કવિતા હેઝ ટુ રિસ્પોન્ડ કાવ્યા. નાવ કવિતા હેઝ ટુ આન્સર કાવ્યા. આન્સરનું જે સેન્ટેન્સ આવશે એ સેન્ટેન્સ આ ફંક્શનની વાક્ય રચના પ્રમાણે હોવું જોઈએ. એટલે કે MCQની અંદર પ્રોવાઈડ કયું એવું સેન્ટેન્સ છે કે જે આ બ્રેકેટના ફંક્શન પ્રમાણેની અને આ વાતને પ્રોપર રિસ્પોન્સ આપતો હોય એ રચનાને પૂર્ણ કરે છે. એટલે આપણે તરત 4 ઓપ્શન રીડ કરવાના છે. એક્ઝામિનેશનમાં આપણે આ બધું યાદ હોવું જોઈએ. આ બધું અમે વાક્ય રચનાઓના આ 3 ટીક માર્ક કરું છું એ યાદ હશે એટલે આમાંથી કોઈ પણ એક પ્રોપર આન્સર છે જે તમે સિલેક્ટ કરી શકશો. અમી વુડ રાધર લાઇક ટુ બી હેપી. અમી વોઝ હેપી બીકોઝ શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. અહીંયા રહ્યું ને વાક્ય. જો આ બે સેમ છે. આપણે વાક્ય રચના પણ આપી છે, બરાબર. અમી વોન આ લોટરી. પછીના 3 સેન્ટેન્સ તો કોઈ પણ હોઈ શકે. 3માંથી એક પ્રોપર આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો અને અહીંયા આગળ એ આન્સર આવશે એટલે કવિતા છે એ કાવ્યને રિસ્પોન્સ આપશે. એટલે ટોપિકનું નામ છે રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ એઝ પર લેંગ્વેજ ફંક્શન. જે પ્રોવાઈડ કરેલું છે એ ફંક્શન પ્રમાણે આન્સર આપવાનો છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એઝ પર લેંગ્વેજ ફંક્શન અને આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન એઝ પર લેંગ્વેજ ફંક્શન. આમાં કયું ફંક્શન છે તે શોધી કાઢવાનું છે. આમાં આ ફંક્શન છે એના બેઝ પર આને પૂર્ણ કરવાનું છે અને આ ફંક્શન પ્રમાણે આમાંથી સેન્ટેન્સ શોધી કાઢવાનું છે. આ 3 કામ કરીએ ત્યારે એક આ ફંક્શનનું કામ થાય છે. આ ફંક્શન કા આ રીતે કા આ રીતે કા આ રીતે એક્ઝામિનેશનમાં સેટ થઈ શકે છે.
આવા ફંક્શન 20 ફંક્શન છે, એમાંથી 12 માર્ક્સના ફંક્શન 3 રીતે પૂછાય છે, બરાબર. આઈડેન્ટિફિકેશન, કમ્પ્લીશન અને રિસ્પોન્સ ટુ સેન્ટેન્સીસ, બરાબર. આ રિસ્પોન્સ અને આઈડેન્ટિફિકેશન એ વિભાગમાં હોય છે. 5 માર્ક્સની અંદર આ ડી વિભાગની અંદર પૂછાતા હોય છે, બરાબર. તો આ સાથે ગિવિંગ રીઝન અથવા તો શોવિંગ રીઝન ફંક્શનને આ ત્રણેય પૂછાવાની પદ્ધતિથી, બરાબર, રિવિઝનના માધ્યમથી તમારે યાદ રાખવાના છે, બરાબર. એવી આશા સાથે અહીંયા અટકું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.